આપણે ત્યાં કહેવત છે કે મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી રે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પરંતુ હવે આ કહેવત સાર્થક ન થતી હોય તેવી ઘટના રાજકોટમાંથી બની છે, જેમાં એક દીકરા અને તેની પત્નીએ તેની માતાને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. એ માતા રસ્તા પર રજડતી રહી, રડતી રહી. તેવામાં કોઈએ તેનો વિડીયો ઉતારી લીધો અને વાયરલ કરી દીધો અને દુખિયારી માના કપાતર છોકરા દોડતા થઈ ગયા, ઘરે લાવ્યા અને હવે માની માફી માંગે છે. પરંતુ કપાતર વહુ હજુ સાસુને સાથે રાખવા નથી માંગતી. ત્યારે કેવી છે કળિયુગના કપાતર દીકરા અને વહુના ત્રાસની આ દુઃખભરી કહાની, જોઈ લો. કળિયુગ છે ભાઈ. આજે કવિ દલપત રામની આ કવિતાથી વિપરીત સ્થિતિ જોવા મળી. કળિયુગના કપાતર દીકરાએ અને વહુએ પોતાની માતાનો સહારો બનવાની જગ્યાએ તેને માર માર્યો, તેને ગંભીર ઈજાઓ પહોંચાડી અને ઘરમાંથી કાઢી મૂકી. પોતાની વૃદ્ધ માને રસ્તે રજડતી મૂકી દીધી. પણ એક જાગૃત નાગરિક આ માની વેદના દેખી ગયો. તેણે વિડીયો ઉતાર્યો અને કપાતર દીકરા અને વહુની ક્રૂરતાને છતી કરી. સાંભળો એ માને કેટલી વેદના મળી. શું થયું તું તમને? તમારી વોવે પછી તું નથી જોઈતી, તું મરી જજે. આવું કોઈ વહુ કહી દે તો સમજાય, પરંતુ જેને 9 મહિના કોખમાં રાખ્યો, જેને ભણાવ્યો, ગણાવ્યો, લગ્ન કરાવ્યા, પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દીધું જેની પાછળ, તે પોતાની જનતાને આવું કહી દેતો. અહીં પણ આવું જ થયું. પિતાના મોત પછી વિજયાબેન ભંડેરી પાસેથી દીકરાઓએ મિલકત પડાવી લીધી અને ગરજ પતિ એટલે વહુના થઈ ગયા. આવું ખુદ તે માં કહે છે. દાદા ક્યાં છે? દાદા ઓકે. દીકરા નથી સાચવતા તમને? એક દીકરા નથી સાચવતા? તમારા દીકરા શું કરે છે? કારખાના. જ્યારે જાગૃત નાગરિક વૃદ્ધાની વહારે આવ્યા તો દીકરા દોડતા થયા અને માતાને ઘરે લઈ આવ્યા. પરંતુ અહીં આવ્યા પછી પણ ક્રૂર વહુનું વલણ ના બદલાયું. સાંભળો તે શું કહે છે. કાંઈ વાંધો નહીં, તમારે ભાઈ ભેગું જવું બોલે, ન જવું બોલે, તમારી હવે ના પાડી તો કયો એને જે જોતું હોય ને અમે દઈ દેવા તૈયાર છીએ. અને આ મકાનમાં રહેવું હોય ને તો અમે ભાડે વહી આવ્યા, બરોબર. પણ બાકી હવે ઈ કરી અમારે શું કરવું આપણે, બરોબર? કાંઈ વાંધો નહીં, તમારી પાસે પ્રોપર્ટીમાં શું છે અત્યારે? કાંઈ નહીં, આ કોઈ મકાન હતું, કાંઈ છે એની જમીન લીધી. પણ આપણી આવી વહુ કરતા તો વહુ જ ના હોય તે સારું. કારણ કે આ નિર્દય વહુએ વૃદ્ધાને કેટલી હદે માર માર્યો તે તેના શરીર પર જ દેખાય છે. જો કે અંતે જાગૃત નાગરિકે દીકરાઓ અને વહુને કાયદાનો પાઠ ભણાવતા દીકરાઓએ માતાની માફી માંગી. મારે 2 ઓપ્શન છે. જો આશ્રમમાં મને આશ્રમ બહાર એમ કે તમે અહીંયા રહ્યો તો રહો, અને નકર એક ઓપ્શન બીજું ઠેઠ હોઈ જાવ. 2 ઓપ્શન લીધા હતા મેં. અને મને હું અહીંયા આવવા માંગતી નહોતી, હું ખોટું નહીં બોલું. હવે દીકરો તમારી સાથે છે, શું કહેશો? હવે અત્યારે તમારી બાજુમાં બેઠો છે. હા, એ હવે અત્યારે કોઈ કઈ બોલતા નથી. હવે મોટા સાહેબ આવ્યા ત્યારે એને માફી માંગી
કે હવે અમને કઈ વાંધો નથી, હવે અહીંયા રહેવું હોય તો ભલે, એને જેમ કરવું હોય એમ. એ વાત તમારી સાચી કે મારી માં છે, નાનપણથી એને ખૂબ મહેનત કરીને મને મોટો કર્યો છે, પણ જે બનાવ બની ગયો છે થૂકેલું તો ચખાતું તો નથી, પાછું થઈ ગયું હોય તો થઈ ગયું, એનો અમને પણ અફસોસ છે, પણ હવે એવું નહીં થાય એની અમે એમને ખાતરી આપી છે. આ ઘટના ખૂબ દુઃખદ છે, હૈયું કંપાવનારી છે. અમે તો બસ એટલું જ કહીશું કે ભગવાન આવા કપાતર કોઈને ન દે, જેણે પોતાના મા બાપનો સહારો બનવાની જગ્યાએ તેમને તરછોડીને કાઢી મૂકી. કેમેરામેન નિશિત ગઢિયા સાથે રિપોર્ટર શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.